અધિકારી શૈલેષ કાબલા પોતાની પત્ની બે બાળકોને મારી નાખે છે ને ત્યારબાદ હેડક્વાર્ટરની બાજુમાં જ દાટી દે છે. પોલીસમાં જઈને ફરિયાદ કરે છે કે મારો પરિવાર ગુમ થયો છે. એટલે પોલીસ તપાસ કરે છે, પરંતુ પોલીસને તપાસ કરતા કંઈ મળી આવતું નથી અને શૈલેષ કાબલા ફોરેસ્ટ અધિકારી સામે શંકા જતા પોલીસ અધિકારીઓ દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. ત્યારે શૈલેષ કાબલા પોપટની માફક પોલીસના દંડાથી બધું જ બોલી દે છે અને કહે છે કે હા, મેં જ હત્યા કરી છે અને પ્રેમિકા માટે કરી છે. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવે છે, જેલમાં લઈ જવામાં આવે છે. પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવે છે અને રિમાન્ડમાં આ કેમ હત્યા કરી તેના પાછળના કારણો જાણવા માટે પોલીસ શૈલેષ કાબલાને પૂછે છે. ત્યારે તેની પ્રેમિકા સાથે એ રહેવા માંગતો હતો અને કાયમના માટે આ પરિવારનો કાંટો કાઢી નાખવા માંગતો હતો, એટલે આ હત્યા કરી હોવાનું સામે આવે છે. ત્યારબાદ શૈલેષ કાબલાની વધુ પૂછપરછ કરવાની જરૂર હતી, એટલે પોલીસ નાર્કો ટેસ્ટ માટે અદાલતમાં રજૂ કરે છે. પરંતુ નાર્કો ટેસ્ટમાં અદાલતમાં શૈલેષ કાબલાને પૂછવામાં આવે છે ત્યારે તે ના પાડે છે અને જ્યાં સુધી આરોપીની પરમિશન ના હોય ત્યાં સુધી આ નાર્કો ટેસ્ટ કરી શકાતો નથી. ત્યારે આવી વિગતો બની છે જેની આજે વાત કરવી છે. ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો ભાવનગરના ફોરેસ્ટ અધિકારી શૈલેષ કાબલા થોડા સમય અગાઉ ભાવનગર ખાતે જ્યારે ફરજ બજાવી રહ્યા હતા એ સમય દરમિયાન તેમના પત્ની અને બે બાળકો સુરતથી દિવાળીનો માહોલ છે એટલે અહીંયા આવે છે, પરંતુ શૈલેષ કાબલાને આ ગમતું નથી. શૈલેષ કાબલા કોઈ સ્ત્રીના પ્રેમમાં હતો એટલે આ કાંટો કાઢી નાખવા માટે રાત્રિ સમય દરમિયાન શૈલેષ કાબલા પોતાની પત્ની બે બાળકોને દબાવી મારી નાખે છે અને ત્યારબાદ હેડક્વાર્ટરની બાજુમાં જ ખાડો ગળાવે છે અને ત્યાં દાટી દેવામાં આવે છે. પછી આ શૈલેષ કાબલા પોલીસ પાસે જાય છે અને કહે છે કે મારી પત્ની અને બે બાળકો ગુમ થયા છે. પોલીસ તપાસ કરે છે, છતાં પણ કોઈ કડી મળતી નથી. ત્યારે પોલીસને શંકા જાય છે કે શૈલેષ કાબલા કદાચ ખોટું બોલી રહ્યો છે, એટલે પોલીસ દ્વારા તેની પણ પૂછપરછ કરવામાં આવે છે અને શંકા જાય છે. ત્યારે કડક પૂછપરછના અંતે આ શૈલેષ કાબલા તમામ જે હકીકત છે, તમામ જે બનાવ બન્યો એ તમામ કબૂલી લે છે અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવે છે અને ધરપકડ કર્યા બાદ તેને જેલના હવાલે કરવામાં આવે છે. શૈલેષ કાબલાના રિમાન્ડ પોલીસ દ્વારા કોર્ટમાંથી મેળવવામાં આવે છે અને ત્યારબાદ તેને પૂછવામાં આવે છે ત્યારે કહેવામાં આવે છે કે પ્રેમિકામાં સાથે રહેવા માંગતો હતો એટલે આ બધું કર્યું છે. કાયમના માટે પરિવારનો કાંટો કાઢી નાખ્યો છે. આ તમામ વિગતો પોલીસ જાણે છે અને પોલીસને હવે એવું લાગી રહ્યું હતું કે શૈલેષ કાબલા કદાચ હજી પણ ઘણું બધું છુપાવી રહ્યો છે, એટલે નાર્કો ટેસ્ટ માટે રિમાન્ડ પત્યા બાદ ફરી કોર્ટમાં અરજી કરે છે અને ફરી કોર્ટમાં લઈ જવામાં આવે છે. ત્યારે આ શૈલેષ કાબલાને જ્યારે કોર્ટમાં ઉભો રાખવામાં આવે છે ત્યારે કોર્ટમાં શૈલેષ કાબલા રડી પડે છે અને કહે છે કે પોલીસ મારું એન્કાઉન્ટર કરવા માંગે છે, પોલીસ મને ટોર્ચર કરી રહી. જ્યારે મારી ધરપકડ કરી ત્યારે પોલીસે મને બહુ ટોર્ચર કર્યો છે, મારા પરિવારના હત્યાનો આક્ષેપ મારા ઉપર નાખી દીધો છે, મેં હત્યા કરી નથી. આવું અદાલતને આ શૈલેષ કાબલા કહે છે. ત્યારે અદાલત પૂછે છે કે તમને કોના ઉપર શંકા છે, તમે જો આ હત્યા નથી કરી તો કોના ઉપર શંકા જાય છે. ત્યારે શૈલેષ કાબલા કઈ બોલતો નથી. પછી વાત આવે છે નાર્કો ટેસ્ટની. જ્યારે કોઈ પણ આરોપીનો નાર્કો ટેસ્ટ કરવો હોય ત્યારે તેની મંજૂરી ફરજિયાત છે. એ હા પાડે તો જ આ નાર્કો ટેસ્ટ થઈ શકે. એટલે અદાલત તેમને પૂછે છે કે ભાઈ નાર્કો ટેસ્ટ માટે તમે તૈયાર છો? ત્યારે શૈલેષ કાબલા ના પાડી દે છે. આ બાદ તેને આંખમાંથી આંસુ વહી રહ્યા છે. એક તરફ પોલીસના એ એન્કાઉન્ટરની વાત કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે પોલીસ મને બહુ ટોર્ચર કરી રહી છે. આમ શૈલેષ કાબલાને કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસને હજી વધુ તપાસ કરવી છે. પોલીસને શંકા છે કે હજી વધુ તપાસમાં કઈ નીકળી આવશે, એટલે નાર્કો ટેસ્ટ માટે અદાલતમાં લઈ જવામાં આવ્યો, પરંતુ નાર્કો ટેસ્ટની ના પાડતા હવે આ નાર્કો ટેસ્ટ થવાનો નથી. તો આ હતી નાર્કો ટેસ્ટ મંજૂરી માટે લઈ જવામાં આવેલ શૈલેષ કાબલાની વિગતો. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.